નમસ્કાર. હવે હું તમને કહેવા જે જઈ રહી છું એ દિવસના સૌથી મોટા સમાચાર છે. માણસ જાત સામે આવી રહેલી સૌથી મોટી સમસ્યા છે અને તમે એને એટલા માટે ખૂબ ધ્યાનથી સાંભળજો કેમ કે મને એવું લાગે છે કે આનાથી મહત્વનું બીજું કશું જ નથી. અરવલ્લીના ધનસુરા પાસેની એક ઘટના છે. એ ઘટના સાંભળતાની સાથે જ મને 5 મિનિટ એ ઘટના પ્રોસેસ કરતા લાગી કે આ એક્ઝેક્ટલી થયું શું છે. 31મી ડિસેમ્બરની સાંજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાય છે. અરવલ્લીના ધનસુરા પાસેના પોલીસ સ્ટેશનમાં ગયેલી ફરિયાદમાં માતા પિતા એવું કહે છે કે એમની માત્ર 5મા ધોરણમાં ભણતી છોકરી જેની ઉંમર 10 વર્ષ છે એ 10 વર્ષની છોકરીનું કોઈએ અપહરણ કરી લીધું છે. પોલીસને પણ અચરજ પમાડે એવો કિસ્સો છે કે ભાઈ આવી આટલી નાની છોકરીનું અપહરણ કોણે કર્યું હશે. એટલે તરત જ એ લોકો તપાસમાં લાગી જાય છે અને ગણતરીના કલાકોમાં જ એમની સામે જે આવે છે એ સમાજની સૌથી મોટી ચિંતાનો વિષય છે. એ 5મા ધોરણની છોકરીનું અપહરણ નહોતું થયું, એ છોકરી ભાગી ગઈ હતી. કેવી રીતે ભાગી હતી તો કે ઇન્સ્ટાગ્રામ પર એને બોયફ્રેન્ડ હતો. મમ્મીનો મોબાઈલ, મમ્મીનો સ્માર્ટફોન, 2 છોકરીઓ, બંને સગીર વયની છોકરીઓ. આ નાની છે, એનાથી મોટી બેન એ પણ નાની ઉંમરની જ છે. આ 2 છોકરીઓ મમ્મીના મોબાઈલમાં એ લોકોના 7 ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ હતા અલગ અલગ અને એ 7માંથી 5 ડીએક્ટિવેટ કરેલા હતા, 2 એક્ટિવ અકાઉન્ટ હતા અને આ બહેનો મમ્મીના મોબાઈલમાં ઇન્સ્ટા અકાઉન્ટ વાપરતી હતી. આ અકાઉન્ટ વાપરતા વાપરતા એ 5મા ધોરણમાં ભણતી છોકરી 10મા ધોરણમાં ભણતા એક છોકરાના સંપર્કમાં આવે છે. 16 વર્ષના એ છોકરા સાથે સતત સંપર્કમાં રહે છે અને પછી એક દિવસ એ બંને જાય છે. પોલીસ હવે એવું કહી રહી છે કે કિશોર આ છોકરીને ભગાડી ગયો અને ભગાડી ગયો નહીં, હવે એ અપહરણનો ગુનો નોંધ્યો છે એટલે અપહરણ કર્યું એવું પણ કહી રહ્યા છે. પ્રશ્ન પૂછાય છે એટલે પોલીસ એવું પણ કહે છે કે હા, છોકરીની સાથે દુષ્કર્મ થયું છે. ચિંતાની બંનેના છોકરા અને છોકરી બંનેના મા બાપે ચિંતા કરવાની જરૂર છે. એક તો 5મા ધોરણની છોકરી જ્યારે ભાગી જાય છે ત્યારે ભાગી જાય શબ્દ નથી આવતો, એનું અપહરણ થયું એવો શબ્દ આવે છે અને ગુનો એ 16 વર્ષના છોકરા પર લાગે છે જે પોતે કિશોર છે. એ પોતે છોકરીની સાથે ખબર નહીં કઈ પ્રેમજાળમાં આટલી નાની ઉંમરે એ ફસાય છે. એ 10 વર્ષની છોકરીને લઈને જાય છે અને હવે એટલા નાના છોકરા પર રેપ કેસ થવાનો છે, દુષ્કર્મનો કેસ છોકરા પર થશે. જ્યારે હકીકત એ છે કે 5મા ધોરણની છોકરી ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડી રહી છે. આપણા હાથમાં મોબાઈલ પહોંચ્યા તો મોબાઈલ પહોંચવાનો બહુ જ ઉમદા હેતુ છે. આ મોબાઈલ તમારી સામે આખી દુનિયા મૂકી દે છે પણ આ દુનિયાનો એક એવો નાનો અંશ કે જે ઇન્સ્ટાગ્રામ છે અને એ ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં પડવા તો બિલકુલ નથી બનેલું. એનો એક ઉપયોગ હોઈ શકે કે વન ઓફ ધી એસ્પેક્ટ કે એના બહુ જ બધા એના ઉપાયો અને એના ઘણા બધા ઉપયોગ છે. એમાંથી એક એ હોઈ શકે કે ભાઈ એના પર લોકો પ્રેમમાં પડે છે, પણ ખાલી પ્રેમમાં પડવાનું એ માધ્યમ નથી ને એ 5મા ધોરણમાં ભણતી છોકરી માટે તો નહીં જ. સરકાર શું કરી રહી છે આ દિશામાં પ્રયત્ન? તો સરકાર એક ડિજિટલ પોલિસી લઈને જે આવી રહી છે પ્રોટેક્શન માટે, સુરક્ષા માટે. તો એમાં સરકારે કહ્યું છે કે જો હવે તમારે 18 વર્ષથી નીચેના બાળક માટે મા બાપે પણ જો ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનાવવું હશે તો એના માટે આખી પ્રોસેસ છે ફોલો